કોણ છો બેન? મીટિંગ ચાલુ છે, કેમ અંદર આયા? બહાર નીકળી જાઓ. કામ છે એટલે. ના, બહાર પૂછી લેજો પટાવાળા. શું થયું બેન? ગોઠવાઈ માટે ક્યાં જવાનું છે? પૈસા એક કામ જવાબ નથી આપતા. ખ્યાલ નથી. હા, એક કામ કરો, તમે ઉપરના માળે ડાબી બાજુ 3જા નંબરના રૂમમાં એક બેન બેઠા હશે, ત્યાં તમે આ બધું બતાવજો, એ તમને ગાઈડ કરશે અને તમારું કામ કરી આપશે. મારી જતા કઈ છે? હા. સર, હવે આપણી કચેરીમાં હેલ્પ ડેસ્ક નહીં, તો અરજદારોનો તકલીફ પડી જાય. તો આપણે હેલ્પ ડેસ્ક ઊભું કરીએ તો આ કચેરીમાં ઘણી બધી શાખાઓ છે, જ્યાં એ લોકોને આપણે ગાઈડ કરી શકીએ ને પ્રોપર એમને જગ્યા મળે, કોઈ અધિકારી મળે તો પછી એમનું કામ સરળતાથી થઈ જાય, કોઈ હેરાનગતિ થાય નહીં. તો એ બાબતે આપ શું? આપણે કચેરીમાંથી કોઈ સ્ટાફ હોય તો વ્યવસ્થા કરો, સારું કામ. સર, કચેરીમાંથી તો મારા ધ્યાનમાં નથી, પણ એક બેન છે દિવ્યાંગ, જેમને નોકરીની જરૂર છે, તો આપ કહો તો એમને હું બોલાવું તો એમનો આપણે ગોઠવાડો. સરસ છે, બરાબર છે, એમનું બોલે પૂછી લો. ચાલુ બોલાવશો. હેલો. હા સર. હા બેન, થોડા દિવસ પહેલા તમે મળ્યા હતા ને એ ઓફિસે, તો તમે નોકરીનું પૂછતા હતા. હા હા. તો આજે આવજો, અમારા સરને વાત કરી છે, અમારે એક કર્મચારીની જરૂર છે, હા. તો આપ આવજો તો વાત કરીશું. ઓકે ઓકે સર. આજે આવું સર કાલે? હા, આજે આવો. ઓકે સર. હા. આવી ગયા? હા સર. સર, આ બેન મેં વાત કરી હતી અને એમને નોકરીની સખત જરૂર છે, તો અને આપણે કચેરીમાં હેલ્પ ડેસ્કની જરૂર છે. આપણે કચેરીમાં હેલ્પ ડેસ્ક નથી એટલે ઘણા બધા હેરાન થાય છે, તો આપણે એમને ત્યાં રાખીએ અને એ એમને કચેરીનું સ્ટ્રક્ચર ને ઓફિસોનું બધું સમજી લેશે એકાદ બે દિવસમાં, તો પછી એ આવતા અરજદારોને સમજાઈ શકશે અને એમની મુશ્કેલી નિવારી શકાય. શું કામ કરો છો બેન તમે અત્યારે? બસ સર, અત્યારે તો હું જોબની શોધણીમાં ચાલુ હતું, કંઈક કામ મળે તો હું પણ એક મારા પગ ઉપર જાતે ઊભી થઈ શકું. એટલા માટે સર 2 દિવસ પહેલાં સાહેબ મળ્યા હતા, તો મેં એમને વાત કરી હતી કે સાહેબ મને જરાક કંઈ હોય નોકરી બાબતે મારા લાયક કામ હોય તો મને જણાવજો ને. સાહેબનો મને આજે ફોન આવ્યો સવારે કે બેન આવજો ને, તો પછી મેં મારો ટાઈમ નીકાળી. સાહેબને મળી લો, તમને સમજાવી દેશે કાલથી. હા. જી સર, થેન્ક યુ. તો બેન, તમે કાલથી આવી જજો અને આપણે કાલે હું તમને સમજાવી દઈશ બધી કચેરીઓનું વાતે, તો પછી તમારે ત્યાં બેસવાનું રહેશે અને ત્યાં આવતા અરજદારોને તમારે ગાઈડ કરવાની રહેશે અને દરેકને સંતોષકારક જવાબ આપવાનો રહેશે. પાણી વાણી કઈ પીવું છે? મારા આ કામ છે તો વિગતા આવી શું પ્રોબ્લેમ છે? પૈસા મને મળતા નથી આના બાબતે. હા હા. તો એના માટે કરું છું 2 થી 3 કલાક. ઓહો. આના માટે બેન છે ને તમારે પહેલા માળે જવાનું, ત્યાંથી ડાબી બાજુ બિલકુલ લિફ્ટની બિલકુલ ડાબી બાજુમાં 3જા નંબરની રૂમ હશે, એમાં એક બેન બેઠા હશે જે તમને આના બાબતે હેલ્પ કરશે. હા, કંઈ કામ હોય તો પાછા પૂછી જજો, નંબર રાખો મારો. આ લખી દો. આવી ગયું ને કામ? આભાર. તમારા લીધે
વાહ